જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે। શિયાળાની કડકડતી ઠંડીમાં એકદમ સરસ મસાલાવાળી ચા મળી જાય તો બીજું શું જોઈએ। આજે આપણે બનાવીશું બજારમાં લારી પર મળે તેવી એકદમ મસાલેદાર સુગંધિત મસાલા ચા। આ ચા લારી ઉપર કઈ રીતે સ્વાદિષ્ટ બને છે તેની બધી ટીપ તમારી સાથે હું શેર કરવાની છું। ચાના મસાલાની રેસીપી સાથે ચાની પણ રેસીપી હું શેર કરવાની છું। તો ચાલો બધી ટ્રીક અને પરફેક્ટ માપ સાથે ચાના મસાલાની બનાવવાની રેસીપી શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે ચાનો મસાલો બનાવીશું। તો ચાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈશું। બજારમાં જે ચાનો મસાલો મળે છે તેના કરતાં પણ બેસ્ટ આ ચાનો મસાલો આપણે ઘરની વસ્તુમાંથી જ બનાવીશું, એ પણ એકદમ ચોખ્ખો। 3 મોટી ચમચી અને વજનમાં 20 ગ્રામ જેટલી એલચી લીધી છે। 1 મોટી ચમચી અને વજનમાં 10 ગ્રામ કાળા મરી લીધા છે। 1 મોટી ચમચી અને વજનમાં 5 ગ્રામ જેટલા લવિંગ લીધા છે। 10 ગ્રામ તજ લીધા છે। 2 મોટી ચમચી વરિયાળી લીધી છે। 4 મોટી કાળી ઇલાયચી અને 1 નંગ જાયફળ લીધું છે। 4 મોટી ચમચી સૂંઠ પાવડર લીધો છે। થોડા તુલસીના પાન અને તુલસીના સૂકા માંજણ લીધા છે। સૌથી પહેલાં આપણે ખાયણી લઈશું અને ખાયણીમાં 4 મોટી કાળી ઇલાયચીને ઉમેરી દઈશું અને પછી એને આપણે આવી રીતે ખાંડી લઈશું। તો આવી રીતે ખાંડવાથી ઇલાયચીની જે ઉપરની છાલ છે તે અલગ થઈ જશે। અહીંયા આપણે ઇલાયચીના દાણાનો જ ઉપયોગ કરવાનો છે, ઉપરના ફોતરાનો ઉપયોગ નથી કરવાનો। તો આવી રીતે આપણે ઇલાયચીના ફોતરાને અલગ કરી લઈશું। અહીંયા મેં ઇલાયચીના ફોતરા ઘાટીને અલગ કરી લીધા છે। આને આપણે એક વાટકીમાં ઘાટી લઈશું। હવે આપણે જાયફળને પણ ખાયડીમાં ઉમેરીને ખાંડી લઈશું। તો ચાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેન લઈશું। અત્યારે આપણે ગેસને ચાલુ નથી કરવાનો। 20 ગ્રામ જેટલી ઇલાયચીને ઉમેરી દઈશું। 10 ગ્રામ કાળા મરીને ઉમેરી દઈશું। 5 ગ્રામ જેટલા લવિંગ ઉમેરી દઈશું। 10 ગ્રામ જેટલા તજ ઉમેરી દઈશું। 2 મોટી ચમચી વરિયાળી ઉમેરી દઈશું। વરિયાળીને ચાના મસાલામાં ઉમેરવાથી આપણને એસિડિટી થતી નથી અને તેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે। હવે જે આપણે મોટી ઇલાયચી ખાંડીને રાખી છે એને આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ ખાંડેલા જાયફળને ઉમેરી દઈશું। તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને ધીમો રાખીશું। આ બધા મસાલાને આપણે ધીમા ગેસ ઉપર શેકવાના છે। આનો કલર આપણે ચેન્જ નથી કરવાનો, થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકી લઈશું। તો આવી રીતે બધા મસાલા શેકવાથી જે મસાલામાં થોડો ભેજ હોય તો તે શેકાઈને ક્રિસ્પી થઈ જાય। તો લગભગ 2 થી 3 મિનિટ માટે મેં બધા મસાલાને શેકી લીધા છે। તો એકદમ સરસ બધા મસાલાની સુગંધ પણ આવવા લાગી છે। અહીંયા આપણા બધા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે સૂંઠ પાવડરને ઉમેરી દઈશું। તો અહીંયા આપણું પેન ગરમ છે એટલે સૂંઠ પણ સરસ રીતે શેકાઈ જશે। ત્યારબાદ તુલસીના પાન અને થોડાક માંજરને ઉમેરી દઈશું। તુલસીના પાનને પણ આપણે ગરમ પેનમાં શેકી લઈશું। તુલસીના પાન ઉમેરવા ઓપ્શન છે, જો તમને તુલસીવાળી ચા ભાવતી હોય તો તમે જરૂરથી તુલસીના પાનને ઉમેરજો। અને પછી બધી વસ્તુને આપણે એકદમ ઠરવા દઈશું। 10 મિનિટમાં બધું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું। બધા મસાલાને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા તમે જો એકદમ સરસ રીતે પાવડર ગ્રાઇન્ડ થઈ ગયો છે।
બજારમાં મળે એની કરતાં પણ એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે, કારણ કે આપણે આમાં તુલસીના પાન અને તુલસીના માંજરને ઉમેર્યા છે. એનાથી ચાની ફ્લેવર બહુ સરસ આવે છે. હવે આપણે એકદમ એરટાઈટ કાચની બરણી લઈશું અને તેની અંદર આ મસાલાને ભરી દઈશું. આ મસાલાને તમે જેટલી એરટાઈટ બરણીમાં રાખશો એટલો જ આ મસાલાની અંદરની ફ્લેવર અને સુગંધ પણ એવી ને એવી જળવાઈ રહેશે, નહીં તો તેની સુગંધ જતી રહેશે. તો ખાસ બરણીનું ઢાંકણ બંધ કરીને રાખજો અને તમે આ રીતે સ્ટોર કરજો, તો જ તેની સુગંધ જળવાઈ રહેશે. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું. આ રીતે મસાલો તૈયાર થઈ જાય પછી આ મસાલાને તમે 2 મહિના સુધી ફ્રીજ વગર અને 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તમારે જો આ મસાલો દૂધમાં ઉમેરવો હોય તો તમારે અડધી ચમચી મસાલો ઉમેરવો અને કાજુ, બદામ અને પિસ્તાનો ભૂકો ઉમેરી દેવાનો, એટલે તમારું મસાલાવાળું દૂધ પણ તૈયાર થઈ જાય છે. હવે આપણે લારી પર મળે એવી બજાર જેવી પરફેક્ટ ચા બનાવીશું. સૌથી પહેલાં આપણે પેનને ગેસ ઉપર મૂકીશું અને પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો હું અહીંયા 2 ગ્લાસ ચા બનાવી રહી છું, તો તે રીતે હું તમને માપ બતાવી રહી છું. હવે આપણે મીડિયમ ગેસ ઉપર પહેલાં પાણીને સારી રીતે ઉકળવા દઈશું. તો પાણી સરસ ઉકળવા લાગ્યું છે, તો હવે આપણે 1.5 ચમચી ચા ઉમેરી દઈશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ચા વધારે કે ઓછી કરી શકો છો. ચાને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. ચાનો કલર ચાની અંદર સરસ રીતે આવી જવો જોઈએ, ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. તો આ રીતે ઉકળવાથી એકદમ સરસ કડક ચા બનીને તૈયાર થાય છે. તો આપણી ચા સરસ રીતે ઉકળી ગઈ છે, તો હવે આપણે 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. તમે તમારા સ્વાદ અનુસાર ઓછી કે વધારે ખાંડ ઉમેરી શકો છો. તો ખાંડ નાખ્યા પછી આપણે થોડીવાર ઉકળવા દઈશું, કારણ કે ખાંડનું થોડું પાણી થાય છે, એટલે થોડીવાર ઉકાળી લેવું ખૂબ જ જરૂરી છે. તો બધી જ વસ્તુ સરસ રીતે ઉકળી ગઈ છે. તો હવે આપણે 1 કપ દૂધ ઉમેરી દઈશું. દૂધ ઉમેર્યા પછી આપણે ચાને સરસ રીતે ઉકળવા દઈશું. તો તમે જો 3 મિનિટ થઈ ગઈ છે અને ચા ખૂબ જ સરસ રીતે ઉકળી ગઈ છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ચાનો મસાલો ઉમેરીશું. તો હું અહીંયા 2 ગ્લાસ ચા બનાવી રહી છું, એટલે હું 5 ચમચી જેટલો મસાલો ઉમેરું છું, એટલે કે અડધી ચમચીથી થોડોક ઓછો ચાનો મસાલો ઉમેરું છું. ચાનો મસાલો ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. 2 ગ્લાસ ચામાં 5 ચમચી મસાલો પરફેક્ટ છે. ચાનો મસાલો છેલ્લે જ ઉમેરવાનો, ત્યાર પછી ચાને 1 મિનિટ માટે જ આપણે ઉકળવા દેવાની છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ચાને આપણે ગ્લાસમાં ગાળી લઈશું. તો શિયાળાની કડકડતી ઠંડીમાં એકદમ સરસ મસાલાવાળી ચા મળી જાય તો બીજું શું જોઈએ. તો ગરમા ગરમ મસાલા ચા બિલકુલ તૈયાર થઈ ગઈ છે, જોઈને જ પીવાનું મન થઈ ગયું ને. તો ફ્રેન્ડ્સ, શિયાળાની સ્પેશિયલ આ ચાનો મસાલો અને ચા બનાવવાની રેસીપી તમને કેવી લાગી? રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.